કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 1 એમાં ગુજરાતીમાં નર્મદા મૈયા એટલે કે નર્મદા મૈયાની સૈર આપણે કરતા હતા, પ્રવાસમાં ગયા હતા. પણ એ આપણો કેવો પ્રવાસ હતો? ખૂબ સુંદર, થાકવાનું નહીં ને બેઠા બેઠા જ પ્રવાસ કરવાનો હે ને? તો નર્મદા મૈયા વિશે આપણે સમજતા હતા અને સમજ્યા પણ હતા ઘણું બધું. નર્મદા મૈયાની આપણે સૈર પણ કરી. એ કેટલા કિલોમીટર લાંબી નદી છે એ બધું આપણે સમજ્યા. હજી આપણે થોડું વધારે સમજવાનું છે. તો ચાલો ત્યારે આજે લખવાનું નથી. હા, તમે તો એવું જ કહેતા હશો કે ટીચર આવે ને એટલે બસ લખાય જ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું છે આજે. તો છો ને તૈયાર? તો ચાલો ત્યારે નર્મદા મૈયાની સૈર કરીએ. તો છો ને તૈયાર? ચાલો ત્યારે મન અહીંયા, બીજે ક્યાંય નહીં, અને ધ્યાન અહીંયા રાખવાનું છે. નર્મદા મૈયા, નર્મદા નદી આપણી. નર્મદા મૈયાની અહીંયા વાત છે. હવે કેવડિયા નજીક શૂળપાણેશ્વરનું મહાદેવ આવેલું છે અને એને આપણે પ્રણામ કરી અને આગળ નીકળ્યા હતા. તો હવે ભરૂચ જિલ્લાનું નવા ગામ, વિશ્વની 8મી અજાયબી ગણાતો સરદાર સરોવર ડેમ ક્યાં આવેલો છે? નર્મદાના કિનારે. અને અત્યારે એમાંય સોનામાં સુગંધ ભળે એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ બનાવવામાં આવ્યું છે. ખૂબ ઊંચામાં ઊંચી એવી મૂર્તિને, સરદાર વલ્લભભાઈની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે. હવે નર્મદાનું જળ ઠેઠ રાજસ્થાન સુધી પહોંચે એ માટે નહેર પણ બનાવવામાં આવી છે. આમ નર્મદા મૈયા ક્યાંથી નીકળે છે? તો નર્મદા મૈયાની મોટી કોન્ક્રીટની અસ્તરવાળી કેનાલ બનાવવામાં આવી છે અને એના દ્વારા પાણી રાજસ્થાન સુધી પહોંચશે. આમ નર્મદા નદીના ખંભાતના અખાતમાં આ પાણી વ્યર્થ વહી જતું હતું. આ પાણી કેવું વ્યર્થ વહી જતું હતું? એ પાણીનો સારી રીતે ઉપયોગ થાય એ માટે મનુષ્યે ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે. નર્મદા મૈયાને નમન કરી અને આપણે આગળ જોઈએ. જુઓ તો નર્મદા મૈયાએ અહીંયા તો બેટ બનાવ્યો છે. નદી હોય તો એનો બેટ એને બનાવ્યો જ હોય. બેટ બનાવી દીધો છે. બેટ એટલે કે જે નદી છે એનું પાણી અમુક વાર પ્રવાહ વધુ હોય એટલે આજુબાજુ એ શું બનાવે? બેટ બનાવે. એની અંદર જે માટી હોય, કાંપ હોય એ આજુબાજુ પાથરે અને બે બાજુ નર્મદા, જે બે બાજુ જે એને આપણે કિનારો કહીએ તો બેટ બનાવ્યો છે. એનું માટી ધીમે 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 આગળ જાય અને ત્યાં એક મોટો વડ છે. મોટો વડ, કબીર વડ આવેલો છે. નદીએ બેટ બનાવ્યો છે, નર્મદા નદીએ, અને આ રીતે નર્મદા નદી વચ્ચે વહે છે અને આજુબાજુ અહીંયા આ જમીન છે ત્યાં મોટો એવો વડ આવેલો છે જેનું નામ છે કબીર વડ. શું નામ છે? કબીર વડ. એટલો મોટો વડ છે કે જેની ડાળીઓ પણ એટલી જાડી થઈ ગઈ. ડાળી એટલે ને મૂળ. આ જે વડવાઈ કહેવાય ને, વડને હંમેશા વડવાઈ લબડતી હોય અને એ વડવાઈ પકડી અને તમે કોઈ દિવસ હિંચકા ખાધા છે? અરે હિંચકા તમારા ઘરના જે અત્યારે લોખંડના ને બધા મળે છે ને આધુનિક, એ
હિંચકાને ભૂલી જાવ એટલી મજા આવે વડવાઈમાં હિંચકા ખાવાની. તો કબીર વડ અહીંયા સૌથી મોટામાં મોટો છે. બે બાજુ નર્મદા વહે છે અને કબીર વડ નર્મદા, બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ, બે બાજુ નર્મદા નદી વહે. બરોબર, એટલે પાણીને કાંપ ભેગું થઈ અને જે બેટ બનાવવામાં આવે, એટલે બે બાજુ અહીંયા આ બાજુ પણ પાણી છે કબીર વડની અને પેલી બાજુ પણ પાણી છે. બે બાજુ પાણી અને વચ્ચે આપણો વડ કબીર વડ ઊભો છે. નર્મદા મૈયા અહીંયા એકદમ શાંત છે. કેવી છે? એકદમ શાંત છે. આ વડે વર્ષોથી, જૂનામાં જૂનો વડ છે, વર્ષોથી વડવાઈઓ ફેલાવી છે. દાદાના 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 દાદા હોય તો આપણે કહીએ ને વડદાદા થાય, મારા દાદાના દાદા કહો તો એ વડદાદા કહેવાય. તો આ વડે એટલી બધી વડવાઈઓ ફેલાવી છે કે જે પણ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયો છે. એનો થડ તમને શોધ્યું મળે જ નહીં, એટલું મોટું થડ અહીંયા થઈ ગયું છે. જાણે વડનું એક નાનું સરખું વન જ જોઈ લો. અંદર જાઓ ને એટલે વડનું એક નાનું સરખું વન લાગે તમને. કવિ તો કહે છે કે નર્મદે તો વળી ગાયેલું પણ છે. કવિ શ્રી નર્મદે ગાયેલું છે, ભૂરો ભાસ્યો ઝાંખે દૂરથી, ભૂરો ભાસ્યો ઝાંખે દૂરથી ધુમ્મસે. ધુમ્મસે નર્મદે ગાયેલું છે. પહાડ સરખો, અહીંયા એમ કહે છે કે ધુમ્મસ સરખો ભૂરો ને ભાગ્યો દેખાય, પહાડ સરખો આ કબીર વડ. ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. ભૂરો અને ઝાંખો પહાડ જેવો કબીર વડ દેખાય છે. થાય છે કે અહીં રમવા જતા રહીએ, પણ વડદાદા આગળ શાંત અને આજ્ઞાંકિત એવા નર્મદા મૈયા વડદાદાની આગળ એકદમ શાંત. આપણે દાદા આગળ કેવા ચૂપચાપ બેસી જઈએ હે ને, તો વડદાદાની આગળ આપણી આ ઉછળતી કૂદતી એવી નર્મદા નદી પણ કેવી થઈ ગઈ છે? શાંત અને આજ્ઞાંકિત. અને નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે કે હવે સમય થઈ ગયો છે, સ્નાન કરીને જ આગળ વધો. એવું આપણને ત્યાં જઈએ ને એટલે એવું જ થાય, હું સ્નાન કરી લઉં. એટલું સુંદર આહલાદક દ્રશ્ય. અને ત્યાં આપણને નર્મદા મૈયા જાણે કહેતી હોય કે ચાલો હવે સમય થઈ ગયો છે અને અહીંયા સ્નાન કરીને જ આગળ વધીએ. પણ જોજો, જળ એ જીવન છે, જળ એ જીવન છે. અને જીવનને સાચવીશું ને, જીવનને સાચવીશું તો જળ આપણને સાચવશે. ખરું ને? જીવનને સાચવીશું તો જળ આપણને સાચવશે. કારણ કે આપણે બોલીએ છીએ જળ એ જ જીવન છે, પણ એના વગર આપણું જીવન શક્ય નથી. તો એ જીવનને આપણે સાચવવું છે. તો એ જીવન સાચવીશું તો જળ આપણને સાચવશે. બરોબર? તો આપણે આગળ ચાલીએ. બેટ અહીંયા બનાવ્યો છે, એના સામે છેડે ઉપર અહીંયા ઉપર શુક્લ તીર્થ આવેલું છે. શું આવેલું છે? શુક્લ તીર્થ. બેટની સામે છેડે, કબીરવડના સામે છેડે આગળ ઉપર શુક્લ તીર્થ આવેલું છે. કેટલો સુંદર નજારો છે, ત્યાંથી પાછા આવવાનું મન જ ન થાય. એટલો સુંદર કુદરતે અહીંયા આહલાદક એવો અહીંયા પોતાનો ખજાનો ઠાલવી દીધો હોય તેવું અહીંયા આપણને દેખાય. કુદરતનું એક બીજું સુંદર એવું શુક્લ તીર્થ અહીંયા ભરૂચ
નજીક હવે નર્મદા મૈયા ભરૂચ નજીક સાગરમાં ભળી જાય છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ નદી હોય એ છેલ્લે સાગરને મળીને મળે જ. તો છેલ્લે આપણી જે નર્મદા નદી છે એ ભરૂચ, ક્યાં? ભરૂચ નજીક સાગરને મળશે. ભરૂચ નજીક સાગરને મળશે. બરોબર, નર્મદા મૈયા ભરૂચ નજીક સાગરને મળશે. દરેક નદી છેવટે તો સાગરને મળીને મળે જ. બરોબર ને? કેટલું બધું કૂદતી ને દોડતી અહીં નર્મદા ધીમી વહે છે, પણ નર્મદા તે નર્મદા હે ને. બીજી નદીઓ જેટલી ધીમી તો સાની પડે, ધીમી પડતી જ નથી, સાની પડે. બીજી નદીઓ શાંત છે, આ નદી તો ઉછળતી કૂદતી એવી છે હે ને. દીકરીઓ પણ હોય તો દીકરીઓમાં અમુક શાંત હોય અને અમુક ઉછળતી કૂદતી હોય. તો અહીંયા આપણી નર્મદા મૈયા કાંઈ ધીમી પડે તેમ નથી હો, ધીમી પડે સાની. સાગરમાં ભળે છે ને ત્યાંય દૂર સુધી ચીલો કરતી ધસે છે. હવે અને પછી તેમાં સાગરમાં ભળી જાય છે. આવી નર્મદા મૈયા આપણી લોકમાતા છે. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. નદી માટે કાકા સાહેબ કાલેલકરે આ શબ્દ વાપરેલો છે, લોકમાતા. ગુજરાતની મોટી અને સુંદર નદી છે આપણી, સૌથી મોટામાં મોટી નદી નર્મદા નદી આપણી આશા છે અને જીવાદોરી છે. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. તમને હવે થાય છે ને કે મોટા થઈશું ને ત્યારે તમારા આવા નાના થનગનતા પગે અને સગી આંખે નર્મદાનો પ્રવાસ કરી આવીએ એવું થાય ને? થયું ને મન? છે જ નર્મદા નદી એવી આહલાદક. કુદરતનો ખજાનો અહીંયા ભરપૂર ઢોળી દીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ મેં તમને નર્મદા મૈયાની સૈર કરાવી દીધી. જોયું ને આપણે કેવી પ્રવાસની સૈર કરી? પંખીની પાંખે હે ને, અને પાણીના પ્રવાહે ખૂબ સુંદર પ્રવાસ કર્યો હે ને. શાંતિથી બેઠા બેઠા આપણા મનને આપણે ત્યાં લઈ ગયા છીએ. જે પ્રવાસ કર્યો નથી જેણે, એને પણ નર્મદા મૈયાનો પ્રવાસ થઈ ગયો હશે અને આપણે નર્મદા મૈયાને સમજી ચૂક્યા. ચાલો ત્યારે આ પાઠમાં આવતા શબ્દાર્થને આપણે સમજી લઈએ. ચાલો શબ્દાર્થ આપણે લખવાના છે. ખૂબ સુંદર એવો પાઠ. નર્મદા નદી અમરકંટકના સરોવરમાંથી નીકળે છે. નર્મદાનો અર્થ થાય આનંદ આપનારી. નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનારી. બરોબર? ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? ભરૂચ શહેર પાસે સાગરને મળે છે હે ને. ચાલો આપણે શબ્દાર્થ સમજૂતી સમજી લઈએ, પછી થોડા પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવીશું. આ પાઠ નર્મદા મૈયા અહીંયા
આપણે પૂર્ણ કર્યો. હવે આપણે શબ્દાર્થ સમજૂતીને સમજી લઈએ. શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી. પંખીની પાંખે અને પાણીના પ્રવાહે એટલે વહેતા પાણી પર ઊંચી નજર રાખીને પ્રવાહની જેમ ધસમસતા. બરોબર? ચાલો, એ તો તમને આવડે ને. ચલો, દશારા બંધ એટલે ઉતાવળથી વહેતી. દશારા બંધ એટલે ઉતાવળથી વહેતી. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નો અર્થ થાય કે હે નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે એટલે કે હે નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું. જબલપુર એટલે મધ્યપ્રદેશનું શહેર. જબલપુર મધ્યપ્રદેશનું શહેર. બરોબર? નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને ફરવું. નૌકા વિહાર. નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને ફરવું. ચોસઠ જોગણી એટલે 64 યોગીની. આપણે ત્યાં પુરાણોમાં 64 જોગણીની સંખ્યા 64 છે. જોગણીઓની સંખ્યા 64 છે એવી માન્યતા છે. પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે. ગૌરી શંકર એટલે કે દેવી પાર્વતી અને ભગવાન શંકર. ગૌરી શંકર એટલે ઠેર ઠેર એટલે ઠેક ઠેકાણે. ઠેર ઠેર. ઠેર ઠેર એટલે ઠેક ઠેકાણે. બરોબર? હવે મેઘધનુષ્ય. બધાએ મેઘધનુષ્ય જોયું હશે. 7 રંગો હોય. જાને વાલે પીનારા, જાંબલી, બરોબર, લીલો, પીળો એવા 7 રંગો હોય. અને મેઘધનુષ્ય એટલે ધનુષ્યના જેવું અર્ધગોળ 7 રંગોમાં દેખાતું એવું રમણીય. ગામ લોકો તેને કાચબી પણ કહે છે. બરોબર? શંખજીરું એટલે સફેદ ચીકણો પથ્થર. શંખજીરું. શંખજીરું એટલે સફેદ ચીકણો પથ્થર. બરોબર? જોયું આપણે. ઇટારસી અને હોશંગાબાદ એ મધ્યપ્રદેશના શહેરો છે. વિદ્યુત એટલે વીજળી. અહીંયા વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. વિદ્યુત એટલે વીજળી. વિદ્યુત એટલે વીજળી. બરોબર? બેટ એટલે નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ. બેટ એટલે નદી કે દરિયામાં વચ્ચે આવેલો ભાગ. બે બાજુ નદી વહેતી હોય ને વચ્ચે જે ભાગ છે એને બેટ કહેવાય. બરોબર? સુખાકારી એટલે સુખી હાલત, તંદુરસ્ત. સુખાકારી એટલે તંદુરસ્ત. બરોબર? તંદુરસ્ત, તંદુરસ્તી, સુખી હાલત. સુખી હાલત. બરોબર? શુક્લ તીર્થ એટલે નર્મદાને કિનારે પ્રાચીન તીર્થ. શુક્લ તીર્થ એટલે નર્મદાને કિનારે આવેલું પ્રાચીન તીર્થ. શુક્લ તીર્થ નર્મદાને કિનારે આવેલું પ્રાચીન તીર્થ.
નર્મદાને કિનારે આવેલું પ્રાચીન તીર્થ બરોબર. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર. લોકોનું ભરણ પોષણ કરનાર. બરોબર. ઉછેરનાર માતા પણ કહેવાય. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. જીવાદોરી એટલે જીવનનો મુખ્ય આધાર. જીવનનો મુખ્ય આધાર. નર્મદા મૈયાને શેર કરી શબ્દ સમજૂતી તમારે સારા અક્ષરથી લખી લેવાની છે. આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગ આપણો એક છે કે સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. રૂઢિપ્રયોગ અહીંયા લખી દઈએ આપણે. રૂઢિપ્રયોગ બરોબર. રૂઢિપ્રયોગ કયું છે? સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. ઈચ્છા પૂરી થવી. બરોબર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ રૂઢિપ્રયોગ લખવાનો થાય, વાક્યમાં પ્રયોગ કરવાનો થાય, ત્યારે આ રૂઢિપ્રયોગ વાક્યમાં આવવો જોઈએ. જ્યારે પણ તમને શબ્દ આપેલો હોય અને એનો અર્થ, દાખલા તરીકે પાણી અને પાણી, બરોબર, તો પાણી એટલે શું થાય? પાણી દીર્ઘઈ હોય તો શું થાય? પાણી એટલે રસોઈ હોય તો શું થાય? એનો અર્થ લખવાનો. એ વર્કશીટમાં તમને પૂછ્યું હતું પણ તમે તો ગડબડ ગોટાળા જ કર્યા હતા. પાણી એટલે પાણીનો અર્થ. અને જ્યારે પણ વાક્ય પ્રયોગ કરો ત્યારે શું કરવાનું? પાણી એ શબ્દ આવવો જોઈએ, નહીં કે એનો અર્થ. આ અર્થ છે આપણો રૂઢિપ્રયોગનો. આ રૂઢિપ્રયોગ છે એટલે જ્યારે પણ વાક્ય પ્રયોગ કરો ત્યારે રૂઢિપ્રયોગ આવવો જોઈએ. બરોબર. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, વાતે વળગવું એટલે વાતો કરવામાં મગ્ન થઈ જવું. એક આ પણ રૂઢિપ્રયોગ છે. ચાલો આ લખી લો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને નર્મદા મૈયાનો પાઠ 6 ની સમજ પડી ગઈ હશે. હવે આગળ આપણે આવતા વિડીયોમાં નર્મદા મૈયાની સ્વાધ્યાય સમજૂતીને સમજીશું. ચલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, ટેક કેર. હરિઓમ.